નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે જે કંઈ થિયરી થોડીક અગત્યના એવા ટોપિક્સ બાકી રહી ગયો છે એને આપણે ધ્યાનમાં લેવાના છે. છેલ્લે આપણે ચુંબકીય દ્રવ્યો વિશે અભ્યાસ કર્યો અને એમાં જોયું કે કાયમ છે એના આધારે આપણે કોઈ પણ ચુંબકીય દ્રવ્યનો અણુ પરમાણુ છે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં કેવા પ્રકારની વર્તણૂક ધરાવે છે એ નક્કી થાય છે. 3 પ્રકારના ચુંબકીય દ્રવ્યો છે એનો અભ્યાસ કર્યો આપણે. ડાયામેગ્નેટિક, પેરામેગ્નેટિક અને ફેરોમેગ્નેટિક. ડાયામેગ્નેટિક પદાર્થની અંદર આપણે જોયું કે એમાં કાયમ છે એનું મૂલ્ય નાનું અને ઋણ હોય છે. જો કાયમનું મૂલ્ય છે એ ઘટાડીને -1 કરવામાં આવે તો એવા સમયે એ ડાયામેગ્નેટિક પદાર્થ છે એ સુપર કંડક્ટર બની જાય છે, જેને આપણે મિશનર અસર એવું નામ આપ્યું છે. કાયમ 1 બની જાય -1 એટલે એની સાપેક્ષ પરમિએબિલિટી 0 થઈ જાય છે, જેને આપણે અતિ સુવાહક કહીએ છીએ. વ્યવહારમાં સીધો જ અતિ સુવાહક પદાર્થ મળવો અશક્ય છે. તો આવી પરિસ્થિતિની અંદર જે ડાયામેગ્નેટિક પદાર્થ છે એને તમે અતિ સુવાહક બનાવી શકો છો. હવે જે વાત કરવાની છે બીજું દ્રવ્ય એટલે પેરામેગ્નેટિક પદાર્થ, કે જેમાં આપણે જોયું કે એમાં કાયમ છે એનું મૂલ્ય નાનું હોય છે, 0 અને 1 ની વચ્ચે હોય છે, પણ કાયમ ધન હોય છે. આ પેરામેગ્નેટિક પદાર્થ છે એની પર પ્રયોગો કરવામાં આવ્યા. એ સમયે મેડમ ક્યુરી, જેણે રેડિયો એક્ટિવિટીની શોધ કરી, અને એમના હસબન્ડ એટલે પિયરી ક્યુરી, એમણે મળી અને આ જે છે એ પ્રયોગ કર્યો કે ભાઈ પેરામેગ્નેટિક પદાર્થ છે એના પર બાહ્ય ચુંબકીય ક્ષેત્ર અને તાપમાનની શું અસર થાય છે. તો એ પેરામેગ્નેટિક પદાર્થ અથવા દ્રવ્ય છે એનો અણુ પરમાણુને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવ્યો અને તાપમાનમાં ફેરફાર કરવામાં આવ્યો. તો એને જે માહિતી મળી એના આધારે એમણે એક નિયમ આપ્યો જે ક્યુરીના નિયમ તરીકે ઓળખાય છે. ખાસ કરીને પેરામેગ્નેટિક દ્રવ્ય માટે ક્યુરીનો નિયમ એવું આપણે કહેશું. નિયમ છે એ આ છે કે પેરામેગ્નેટિક દ્રવ્ય હોય એનું મેગ્નેટાઇઝેશન એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રના સમપ્રમાણમાં હોય છે અને તેના નિરપેક્ષ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો અહીંયા મેં આ ક્યુરીનો નિયમ છે એ લખી દીધો છે. હવે જે નિયમ છે એને આપણે ધ્યાનથી સમજીએ. પેરામેગ્નેટિક દ્રવ્ય છે એનું કાયમનું મૂલ્ય કાયમ એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રના સમપ્રમાણમાં છે. એટલે આમ તો આપણે જે વાત કરીએ છીએ મેગ્નેટાઇઝેશન એટલે એને ધ્યાનમાં રાખીને જો ચાલીએ છીએ. મેગ્નેટાઇઝેશનને આપણે કેપિટલ M કહીએ છીએ અને પેરામેગ્નેટિક દ્રવ્ય છે એનું મેગ્નેટાઇઝેશન છે નિરપેક્ષ તાપમાન છે એની સાથે વ્યસ્ત પ્રમાણમાં છે. આ બેયને આપણે ભેગું કરી દઈએ તો મેગ્નેટાઇઝેશન ચલે છે B/T. ચલનની નિશાની દૂર કરવી હોય તો અહીંયા આપણે ક્યુરી અચળાંક મૂકી દઈએ. જ્યાં C એ ક્યુરી અચળાંક છે.
બાહ્ય ચુંબકી ક્ષેત્રના સમપ્રમાણમાં એટલે એમ કેપિટલ એમ મેગ્નેટાઇઝેશન આ એમ છે, આ બાહ્ય ચુંબકી ક્ષેત્ર એટલે બી છે અને નિરપેક્ષ તાપમાન એટલે ટી છે. તો આનો અર્થ એવો કાઢી શકાય કે જ્યારે સમપ્રમાણનો સંબંધ હોય ત્યારે બી વધે તો પેરામેગ્નેટિક પદાર્થ છે એનું મેગ્નેટાઇઝેશન વધે છે અને બી ઘટે તો પેરામેગ્નેટિક દ્રવ્યનું મેગ્નેટાઇઝેશન ઘટે છે. બીજું તાપમાન સાથે સંબંધ છે, એના પરથી પણ આપણે એવું લખી શકીએ કે ટી વ્યસ્ત પ્રમાણમાં છે. વ્યસ્ત પ્રમાણમાં હોય ત્યારે બે ભૌતિક રાશિમાં જે ફેરફાર થાય પરસ્પર વિરુદ્ધ હોય તો તાપમાન ઘટે તો મેગ્નેટાઇઝેશન વધે છે અને તાપમાન વધે તો મેગ્નેટાઇઝેશન ઘટે છે. આનો અર્થ એવો થતો હોય કે ઈ જે પેરામેગ્નેટિક દ્રવ્ય છે એમાં જે આણ્વિક ગાળાઓ છે, નાની લૂપો છે કે જેની અંદર રહેલા અણુ પરમાણુઓ છે એમાં રહેલા ઇલેક્ટ્રોન ભ્રમણના કારણે આ લૂપ બનાવતા હોય અને દરેક લૂપની મેગ્નેટિક મોમેન્ટ એક જ ડાયરેક્શનમાં ગોઠવાઈ જાય તો એ પદાર્થ છે એ ચુંબક તરીકે વર્તતો હોય. એટલે આપણે એવું કરી શકીએ કે દરેક ગાળો એમાં એન ને એસ આપણે લખીએ તો નજીકના એન ને એસ છે એ એકબીજાની અસર નાબૂદ કરી દેતા હોય. એટલે આ બાજુનો છેડો એન બની જતો હોય, આ છેડો એસ બને. આવી રીતે મેગ્નેટ છે અથવા પેરામેગ્નેટિક પદાર્થ છે એ ચુંબકત્વ પ્રાપ્ત કરે છે. હવે તાપમાન છે એ વધારવાથી શું થાય તો અંદર રહેલા અણુ પરમાણુ છે એમને ઉર્જા મળે છે. એટલે એવું કહી શકાય કે એ તાપમાન અનુસાર પોતાના મધ્યમાં સ્થાનની આસપાસ અસ્તવ્યસ્ત દોલનો ચાલુ કરે. એટલે આ જે નાની ડાયપોલો છે, આણ્વિક ગાળાઓ છે, એની મેગ્નેટિક મોમેન્ટ છે એ અસ્તવ્યસ્ત થવા લાગે. જે એક દિશામાં ગોઠવાયેલી હોય એ એક દિશામાં ગોઠવાય નહીં. એટલે ધીમે ધીમે એનું મેગ્નેટાઇઝેશન છે એવું થતું જાય, ઘટતું જાય. એટલે તાપમાનમાં ફેરફાર કરીએ તો એનું મેગ્નેટાઇઝેશન છે એમાં ફેરફાર થવાનો છે. બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરીએ તો આ દ્રવ્યના મેગ્નેટાઇઝેશનનો ફેરફાર થાય છે. આવું પિયરે ક્યુરી છે એમણે પ્રેક્ટિકલી માહિતી મેળવી પ્રયોગ દ્વારા અને એને આ વિધાન સ્વરૂપે લખ્યું. એટલે એના ઉપરથી એ જે સેન્ટેન્સ છે એને ક્યુરીનો નિયમ કહેવામાં આવે છે. બરાબર કે પેરામેગ્નેટિક દ્રવ્યનું મેગ્નેટાઇઝેશન એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રના સમપ્રમાણમાં અને તેના નિરપેક્ષ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય. ચાલો મિત્રો, મેગ્નેટાઇઝેશન ને બાહ્ય ચુંબકીય ક્ષેત્રને અને તાપમાનને શું સંબંધ છે જોયું. હવે એક સમીકરણ આપણે આવું પણ ભણી ગયા છીએ, m = Chi × h. જ્યાં કાયમ છે એને મેગ્નેટિક સસેપ્ટિબિલિટી કહેવામાં આવે છે. મેગ્નેટિક સસેપ્ટિબિલિટી એટલે કોઈ પણ દ્રવ્ય છે પછી એ ડાયમેગ્નેટિક હોય, પેરામેગ્નેટિક હોય કે ફેરામેગ્નેટિક હોય, એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં કેવા પ્રકારની વર્તણૂક ધરાવશે એના પરથી નક્કી થતું હોય. તો મિત્રો, આને હું ઇક્વેશન નંબર 1 આપી દઉં છું. ઉપરના ઇક્વેશનમાં m ની વેલ્યુ મૂકી દઉં કાયમ × h તો અહીંયા લખાશે સમીકરણ 1 માં m ની કિંમત મૂકી દઈએ તો આ મુજબ આપણે લખી શકશું કાયમ
into H C B upon D. બી એટલે આપણને ખ્યાલ છે, આ પણ માહિતી આપણી પાસે છે જ. આપણે જાણીએ છીએ કે બી બરાબર μ0H. બાહ્ય ચુંબકીય ક્ષેત્ર એટલે સોલેનોઇડ. સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? તો આ મુજબ આપણે લખવાનું થાય એ મિત્રો NI છે, બરાબર છે. આના ઉપરથી આપણે μ0H, આ એકમ લંબાઈ દીઠ મુક્ત પ્રવાહ જેને આપણે કહીએ છીએ. એટલે બી છે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર. બાહ્ય ચુંબકીય ક્ષેત્ર બી બરાબર μ0H. તો આ બી ની જગ્યાએ કિંમત મૂકી દઈએ. આને નામ આપી દઉં છું સમીકરણ નંબર 2. સમીકરણ 2 માં બી ની કિંમત મૂકી દઈએ તો Chi_m into H equals to C કાઉન્સમાં μ0H upon T. હવે અહીંયા H કેન્સલ થઈ જશે એટલે Chi_m equals to C μ0 by T. હવે આ સમીકરણ પ્રમાણે જોવા જઈએ તો C અને μ0 એ અચળાંકો છે. μ0 એ શૂન્યાવકાશની પરમિએબિલિટી છે અને C એ યુ અચળાંક છે. તો આ જે ઇક્વેશન્સ છે એમાં કાયમ ચલે છે 1/T થયો. આનો અર્થ આપણે એવો કાઢી શકીએ કે કાયમ ચલે છે ટી, એના પરથી એવું તારણ નીકળી શકે કે કાયમનું મૂલ્ય છે એ તાપમાન ઉપર આધાર રાખે છે. એટલે કાયમ એ નિરપેક્ષ એ દ્રવ્યના નિરપેક્ષ તાપમાન પર આધારિત છે. કેવી રીતે આધાર રાખે છે? તો એ રિલેશન આવી ગયો. જે સંબંધ છે એ કેવા પ્રકારનો છે? વ્યસ્ત પ્રમાણ. કાયમ અને ટી વચ્ચેનો સંબંધ વ્યસ્ત પ્રમાણનો છે. વ્યસ્ત પ્રમાણનો સંબંધ હોય મિત્રો તો આજે આપણો ટોપિક ચાલે છે એ ટોટલી આ જીનીટ માટેનો જ છે. થિયરીની અંદર તમને ભાગ્યે જ આમાંથી પૂછાતું હોય, એમસીક્યુ પૂછાતા હોય છે. એટલે અહીંયા આપણે એવું લખી શકીએ તાપમાન છે એ ઘટે તો કાયમ છે એ વધે છે અને તાપમાન વધે તો કાયમ ઘટે છે. તો આ રીતે પેરામેગ્નેટિક પદાર્થ છે. બીજો એક સંબંધ આપણે એ પણ જોઈ ગયા છીએ કે કાયમ ઇઝ ઇક્વલ ટુ μr
-1 છે. તો સમીકરણ 3 છે એમાં કાયમની કિંમત મૂકી દઈએ તો μr-1, μr એટલે સાપેક્ષ પરમિએબિલિટી દ્રવ્યની, c μ0/T એટલે કે μr ચલે છે 1/T એટલે સાપેક્ષ પરમિએબિલિટી એ પણ તાપમાન ઉપર આધારિત થાય છે. એટલે T વધતું હોય તો μr છે એ ઘટવાનું છે અને T ઘટે તો μr વધે છે. બરાબર. તો ટોટલી આ માત્ર ને માત્ર મેં અત્યારે તમને જે બતાવ્યું છે પેરામેગ્નેટિક દ્રવ્ય માટે છે. આના પછી આપણે ફેરોમેગ્નેટિક દ્રવ્ય માટે જોઈએ અને પછી આપણે ડાયામેગ્નેટિક દ્રવ્ય માટે જોઈશું. તો આને મિત્રો નોટ કરી લેજો. સરસ મજાનો મોસ્ટ આઈએમપી ટોપિક્સ છે. ઘણી વખત આના એમસીક્યુ અને એક્ઝામ્પલ પણ પૂછાયેલા છે, તો નોટ કરી લેશો. વિદ્યાર્થી મિત્રો, બીજો એક દ્રવ્ય એટલે ફેરોમેગ્નેટિક પદાર્થ. તો ફેરોમેગ્નેટિક પદાર્થ પર તાપમાન છે એની શું અસર થાય છે? ફેરોમેગ્નેટિક પદાર્થ પર તાપમાન છે એની અસર. વિદ્યાર્થી મિત્રો, ફેરોમેગ્નેટિક પદાર્થ પર તાપમાનની અસર. ફેરોમેગ્નેટિક દ્રવ્ય પર તાપમાનની અસર થાય છે એ ચોક્કસ છે, પણ શું અસર થાય છે એના વિશે આપણે ભણીએ. કારણ કે આગળ આપણે જોયું કે કાયમ છે એની ઉપર તાપમાન અસર કરે છે. તો ફેરોમેગ્નેટિક પદાર્થ હોય એની માટે આપણે એવું ભણી ગયા છીએ કે ફેરોમેગ્નેટિકમાં કાયમ છે એ ધન હોય છે અને કાયમનું મૂલ્ય એ 1 કરતા ઘણું બધું મોટું હોય છે. તો ફેરોમેગ્નેટિક દ્રવ્ય પર તાપમાનની અસર જોઈએ આપણે. ફેરોમેગ્નેટિક દ્રવ્યનું તાપમાન વધારતા એની અંદર, હવે પહેલી વસ્તુ તો ફેરોમેગ્નેટિક પદાર્થ છે એમાં ડોમેન બંધારણ આવેલું છે કે આ પદાર્થ છે એની અંદર શક્તિશાળી માઇક્રોસ્કોપ વડે અવલોકન કરવામાં આવે તો આ પ્રમાણેના નાના નાના વિભાગ જોવા મળે છે. તો આ જે નાનો વિભાગ છે, વિસ્તાર, એને ડોમેન કહેવામાં આવે છે. આવા ઘણા બધા ડોમેન હોય છે અને આ બે ડોમેન વચ્ચેની દિવાલ છે એટલે ડોમેન વોલ્સ. હવે આ દરેક ડોમેન જે છે એ ડોમેનની અંદર 10 છે એની 11 ઘાત જેટલા અણુઓ આવેલા હોય છે. અને દરેક ડોમેનની અંદર જેટલા પણ અણુ પરમાણુ છે એની ડાયપોલ મોમેન્ટ એક ડાયરેક્શનમાં હોય છે
અને એના પાડોશી ડોમેન્સમાં જુદી દિશામાં હોઈ શકે, બરાબર. એટલે સામાન્ય સ્થિતિની અંદર તમે જોવા જાઓ તો નજીકના ડોમેનની અંદર મેગ્નેટિક મોમેન્ટની ડાયરેક્શન અસ્તવ્યસ્ત હોવાના કારણે એ એકબીજાની અસર શું કરતું હોય, નાબૂદ કરે. જો આ ડોમેન બંધારણ છે એ દરેક ડોમેનની અંદર જેટલા પણ અણુ પરમાણુ છે, આ ડોમેનની સાઇઝ વન મિલીમીટરના ક્રમની હોય છે. આટલો સૂક્ષ્મ નાનો વિભાગ જેની અંદર 10⁻11 અણુ આવેલા હોય ને એ દરેક અણુની મેગ્નેટિક મોમેન્ટ એક જ દિશામાં, એટલે એક ડોમેનની અંદર પર્ટિક્યુલર જેટલા પણ અણુઓ છે દરેકની મેગ્નેટિક મોમેન્ટ છે એ એક દિશામાં હોય. પાડોશી ડોમેન્સમાં અલગ હોઈ શકે. આખા પદાર્થની અંદર જોવા જઈએ તો એક ડોમેન બીજા ડોમેનની કંઈક ને કંઈક અસર નાબૂદ કરતો હોય. આમ સામાન્ય સ્થિતિની અંદર ફેરોમેગ્નેટિક પદાર્થ એટલે એમાં આવે છે કોબાલ્ટ, નિકલ અને લોખંડ. આ દ્રવ્યની અંદર આ પ્રકારનું બંધારણ હોય છે. અને ડોમેન્સ છે જેવું તાપમાન છે એમાં ફેરફાર કરવામાં આવે તો આ ડોમેન બંધારણ છે એ વિકૃત થતું જાય, મતલબ વિખાતું જાય છે. એટલે જે તાપમાને હવે અહીંયા થશે શું આખું કે જેવું ફેરોમેગ્નેટિક દ્રવ્યનું તાપમાન વધારવામાં આવે તો તેના પરમાણુની ડાયપોલ મોમેન્ટ અસ્તવ્યસ્ત થાય છે. ડાયપોલ મોમેન્ટ અસ્તવ્યસ્ત થવું એટલે મિત્રો સમજો કે અંદરના જે અણુ પરમાણુઓ છે એને ઉર્જા મળે, અસ્તવ્યસ્ત ગતિ કરે, એના કારણે મેગ્નેટિક મોમેન્ટ છે અને ડોમેન નાશ પામે છે. તો તાપમાનમાં ફેરફાર કરવાથી એનું ડોમેન બંધારણ છે એ વિકૃત બને છે, બરાબર. અને આના પર બાહ્ય ચુંબકીય ક્ષેત્રની ઇફેક્ટ પણ થાય છે. જો આ ફેરોમેગ્નેટિક દ્રવ્યને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે અને બાહ્ય ચુંબકીય ક્ષેત્ર અને તાપમાન બંનેમાં ફેરફાર કરવામાં આવે, તાપમાન ઘટાડીએ એટલે મેગ્નેટાઇઝેશન વધવાનું છે. પણ હાલની જે પરિસ્થિતિ છે એમાં દ્રવ્યનું તાપમાન વધારીએ તો ડાયપોલ મોમેન્ટ અસ્તવ્યસ્ત થાય એટલે મેગ્નેટાઇઝેશન એનું ઘટે છે. એટલે એમ ચલે છે 1/T સંબંધના આધારે આપણે આ વાત કરી રહ્યા છીએ. જે તાપમાને ફેરોમેગ્નેટિક પદાર્થ પેરામેગ્નેટિક પદાર્થમાં રૂપાંતર પામે છે એ તાપમાનને ક્યુરી તાપમાન તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, ફેરોમેગ્નેટિક પદાર્થ છે એનું કાયમનું મૂલ્ય એ 1 કરતા ઘણું વધારે હોય છે. અને પેરામેગ્નેટિક પદાર્થ છે એનું કાયમના મૂલ્યની વાત કરીએ તો એનો કાયમ છે એ 0 કરતા મોટો અને 1 કરતા નાનો હોય છે. હાલાકી બે ની અંદર કાયમ તો ધન જ હોવાનું છે, પણ એની કિંમતો છે એ આ મુજબની હોય છે. હવે જ્યારે તમે ફેરોમેગ્નેટિક પદાર્થ છે એને ગરમ કરો છો ત્યારે એનું તાપમાન વધારો છો ત્યારે એનું મેગ્નેટાઇઝેશન ઘટે છે. એટલે T વધે તો કાયમ છે એ ઘટે છે. હવે આ ઘટતા ઘટતા કાયમનું મૂલ્ય છે એ 1 ની અંદર આવી જાય ત્યારે આ ફેરોમેગ્નેટિક પદાર્થ છે એ પેરામેગ્નેટિક પદાર્થની અંદર રૂપાંતર પામે છે. એટલે હવે આ ફેરોમેગ્નેટિક દ્રવ્ય છે એ પેરામેગ્નેટિક બની જાય છે, બરાબર. અને જે તાપમાને આ ફેરોમેગ્નેટિક પદાર્થ છે એ પેરામેગ્નેટિક પદાર્થમાં રૂપાંતર પામે
એ તાપમાનને નામ આપવામાં આવ્યું છે ક્યુરી તાપમાન. તો આ પણ એક મુદ્દો નોટ કરી લેજો. ફેરામેગ્નેટિક પદાર્થમાંથી એને પેરામેગ્નેટિક પદાર્થમાં રૂપાંતર કરી શકાય છે. જે તાપમાને એનું રૂપાંતર થાય એ તાપમાનને ક્યુરી તાપમાન તરીકે ઓળખવામાં આવે છે. એટલે નોંધ કરી લેશો, આ ફેરોમેગ્નેટિક દ્રવ્ય પર તાપમાનની અસર કેવી થાય છે. બરાબર? તો લખી લેશો મિત્રો. મિત્રો, ડાયામેગ્નેટિક પદાર્થ પર બાહ્ય ચુંબકીય ક્ષેત્રની અસર. ડાયામેગ્નેટિક પદાર્થ હોય એને તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકી દો તો આ કોઈ માની લો કે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર છે. જેમાં હું એક ડાયામેગ્નેટિક પદાર્થ નો ટુકડો મૂકી દઉં છું. હવે આ જે ડાયામેગ્નેટિક પદાર્થ છે એ એવી રીતે મેગ્નેટાઇઝ થવાનો છે કે જેવો તમે એને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકો એટલે અંદર રહેલા આણ્વિક ગાળાઓ છે એ એવી રીતે ગોઠવા છે કે જેથી પદાર્થ છે એ મેગ્નેટાઇઝ થાય. તો એવી રીતે મેગ્નેટાઇઝ થવાનો છે કે આ એનો S ધ્રુવ બનવાનો છે અને આ એનો N ધ્રુવ બનવાનો છે. અને એવું કહી શકાય કે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર કરતા એનું ક્ષેત્ર છે એ એવી રીતે ઉદ્ભવવાનો અથવા એવી રીતે મેગ્નેટાઇઝ થવાનો છે જે વિરુદ્ધ રીતે. હવે આવું થવાના કારણે શું થશે કે આ જે ડાયામેગ્નેટિક પદાર્થનો ટુકડો છે એ જેમ જેમ તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર પ્રબળ બનાવતા જશો એમ ક્ષેત્ર રેખાઓ છે એ બહાર ધકેલાતી જાય છે. એટલે અંદર બી નું મૂલ્ય ઘટતું જાય છે અને બહારના વિસ્તારમાં બી છે એ વધે છે. તો જ્યારે ડાયામેગ્નેટિક પદાર્થના ટુકડાને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે બાહ્ય ક્ષેત્ર વધારતા તે ટુકડાના અંદરના વિસ્તારમાં પી ઘટે છે અથવા ક્ષેત્ર રેખાઓ બહાર ધકેલાઈ જાય છે. આ ઘટનાની મિશનર અસર કરે છે. આ સમયે
આ ડાયામેગ્નેટિક પદાર્થ એ સુપર કંડક્ટર બને છે. સુપર કંડક્ટર કૌંસમાં અતિ સુવાહક. એટલે મિત્રો જે ડાયામેગ્નેટિક પદાર્થ છે એનું કાયમનું મૂલ્ય છે E -1 કરતા મોટું અને 0 કરતા નાનું છે. એટલે બાહ્ય ક્ષેત્રની અસર હેઠળ કાયમ છે E ડાયામેગ્નેટિક પદાર્થમાં કાયમ ઘટીને -1 થાય ત્યારે હવે મિત્રો કાયમનું મૂલ્ય છે એ -1 બની જાય તો કાયમ ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર -1 સૂત્ર આપણે તારવેલું. એમાં આપણે મ્યુ આર ને કરતા બનાવી દઈએ એટલે કાયમ +1 થાય અને કાયમ ઇઝ ઇક્વલ ટુ -1 મૂકી દઈએ તો મ્યુ આર ઇઝ ઇક્વલ ટુ -1 +1 એટલે મ્યુ આર 0 થઈ જાય. એટલે સુપર કંડક્ટર દ્રવ્ય માટે ત્યારે મ્યુ આર છે 0 હોય અને કાયમ છે -1 હોય છે. આ એમસીક્યુ માટે યાદ રાખજો મિત્રો, ખૂબ અગત્યની વસ્તુ છે આ ટોપિક. સુપર કંડક્ટિવિટી, સુપર કંડક્ટર કોને કહેવાય અને કયું દ્રવ્ય છે એ સુપર કંડક્ટર બની શકે. બરાબર. ડાયામેગ્નેટિકમાં તો તમે જે કાંઈ ઉદાહરણ લખો એ લખી શકો. ડાયામેગ્નેટિક દ્રવ્ય કયા કયા છે તો બિપાસા, સોતા, બિસ્મથ, પાણી, ચાંદી, સોનું, તાંબુ. અને તાંબામાં આપણે જોઈએ છીએ કે જે કાંઈ વાહકોનો આપણે ઉપયોગ કરીએ છીએ એમાં ઇલેક્ટ્રિસિટીના વહન માટે, વિદ્યુતના વહન માટે સૌથી વધારે ઉપયોગ, કારણ કે એનો અવરોધ ઓછો છે, એની વહન ક્ષમતા વધારે છે, એટલે તાંબાના તારનો જ ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. તો આ બધા દ્રવ્યો એવા છે જે સુપર કંડક્ટર બની શકે. અને ત્યારે પરિસ્થિતિ આવી સર્જાય છે કે એને બાહ્ય ક્ષેત્રમાં મૂકે એટલે તમામ ક્ષેત્ર રેખાઓ બહાર ધકેલાઈ જાય છે. બહાર ધકેલાઈ જાય એટલે દ્રવ્યની અંદર બી ઘટી જાય છે. એવું કહેવાય કે સુપર કંડક્ટર માટે બી અંદર શૂન્ય થઈ જાય અને બહારના વિસ્તારમાં છે ક્ષેત્ર રેખાઓ એકબીજાની નજીક હોય એટલે ગીચતા વધી જાય છે. બરાબર. તો આ જે ટોપિક છે એ પણ JEE નીટને રિલેટેડ છે, તો આને પણ નોટ કરી લેજો મિત્રો. કામનો ટોપિક છે.